મૂળી તાલુકાના સરા ગામે લુખ્ખા તત્વો આતંક અને દેશદારૂના અડ્ડા બુટલેગર દ્વારા ખુલ્લેઆમ ચલાવવા માટે લુખ્ખા તત્વોની સાંઠગાંઠ સંપીને સરા ગ્રામજનો હેરાન પરેશાન કરવાનું સળિયત રચવામાં આવ્યું છે અને સરા દુકાનદારોને નાના લોકોને મારકૂટ કરવાની, વાહન ચાલકો પાસે ઉઘરાણી કરવાની, જો વાહન ચાલકો પૈસા ના આપે તો મારીને પૈસા પડાવી લેવાના અને દારૂ પીને બેફામ રીતે તોફાન કરીને લોકો સાથે મારકૂટ કરાવવાનો એક ધંધો બની ગયો છે। ત્યારે આજ રોજ સરા ગામના દલિત સમાજના લોકો સરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીને સાથે રાખી આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબ અને સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની કચેરી અને પીઆઈ સાહેબ શ્રી મૂળી પોલીસ સ્ટેશન મૂળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સરા ગામના દલિત સમાજના આગેવાનો અને મહિલા સહિત જોડાયા હતા। ત્યારે આવા લુખ્ખા તત્વો ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર સોલંકી રાજુભાઈ, NN ન્યૂઝ મૂળી। બહુ માર્યો, ઘરથી જાળવી હતી, 10 મિનિટ ઘરથી જાળવી રાખી, મને 4 થી 5 વાર ઉલારી પડતો કર્યો, હું બહુ ઈજા થઈ હતી, 2 થી 3 વાર બહુ માર્યો, વધારે મોઢે એક ઉપર બધે એટલો માર્યો। ગારું બહુ બોલતા હતા, ગારું બોલવાની એને ના પાડી હતી, માર્યો।